વલસાડ જિલ્લા અને ઉમરગામ તાલુકાના કરંજે ગામમાં પ્રસિદ્ધ શ્રી ઓમકારેશ્વર મહાદેવ મંદિરના તૃતીય પાટોત્સવ નિમિત્તે ભવ્ય ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। પાટોત્સવ અંતર્ગત હોમાત્મક લઘુ રુદ્રની વિધિ સંપન્ન કરાઈ હતી અને રુદ્ર પૂર્ણાહુતિ બાદ મંદિરના પ્રાંગણમાં ભવ્ય મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું। આ વિશિષ્ટ ધાર્મિક કાર્યક્રમના મુખ્ય યજમાન તરીકે નીરજકુમાર મનહરલાલ ભટ્ટ અને તેમના પરિવારે સેવા આપી હતી, જ્યારે મહાપ્રસાદના મુખ્ય દાતા ભાવનાબેન મનહરલાલ ભટ્ટ પરિવાર રહ્યા હતા। આ પાવન પ્રસંગમાં મોટી સંખ્યામાં ગ્રામજનો, કરંજ ગામના આગેવાનોએ અને આજુબાજુના ગામોના ધાર્મિક શ્રદ્ધાળુઓએ હાજરી આપી અને મહાપ્રસાદનો લાભ લીધો હતો। આ ઓમકારેશ્વર મહાદેવ મંદિરનો આજે તૃતીય પાટોત્સવ મહોત્સવ છે અને એમાં આજે અમે હોમાત્મક લઘુરુદ્રનું આયોજન રાખેલ છે અને એના પછીથી મહાપ્રસાદનું પણ આયોજન રાખેલ છે અને આ મંદિર બન્યા પછીથી ગામમાં એકતા અને સૌહાર્દનું એક વાતાવરણ ઊભું થયું છે અને આ એક હિન્દુ એકતાનો એક પરિચય આપે છે અને આ બન્યા પછીથી કોઈપણ જાતના ભેદભાવ વગર દરેક જાતિના દરેક હિન્દુઓ અહીંયા મંદિરે ભગવાનના દર્શનનો લાભ લે છે અને ભક્તિ કરે છે અને એનાથી આ ગામમાં એક સારું વાતાવરણ ઊભું થયું છે। ઓમકારેશ્વર મંદિર કરજગામ બ્રાહ્મણ ફળિયાની અંદર આજે ત્રીજો પાટોત્સવ આજે ભટ્ટ પરિવાર નીરજભાઈ મનહરભાઈ ભટ્ટ પરિવાર દ્વારા ઉજવવામાં આવ્યો અને દર વર્ષે આ જ રીતના મહાદેવ ઓમકારેશ્વર દાદાની કૃપા કે અવિરત આ પ્રમાણે ચાલુ રહે અને શિવ તો શું છે કે પ્રાણી માત્રનું કલ્યાણ કરનાર શિવ શબ્દ જે છે કે જગતનું જો કોઈ કલ્યાણ કરતો હોય તો મહાદેવ અને દેવાધિદેવ મહાદેવ છે કે મહાદેવની ઉપર બીજું કંઈ છે જ નહીં અને પરમાત્માની કૃપા